જો આજે જઈ રહ્યા છે અમે પેરોટને રેસ્ક્યુ કરવા. બેભાન થઈ ગયો છે. નમસ્તે 1962 શું આપના પશુને કોઈ ઇમરજન્સી છે? હા જાણી શકો છો આપ કયા જિલ્લા તાલુકાથી વાત કરીએ છીએ? ચિંતા ના કરશો. ગાંધીનગર. ચલો ઉપરને ઠંડીથી બતાવીશું. બાદલ ડોક્ટર ઋત્વિક ઓન ડ્યુટી. રિસ્પોન્સ છે તો ખરી. જીવે છે? જીવે છે. હા, એક બાજુની આંખ તો ખુલ્લી, પેલી બાજુની આંખ નહીં ખુલતી. આંખને શું થયું? એ ખુલી હતી. ઇન્જર્ડ થઈ ગયું છે, બીજું કંઈ નહીં. બસ આપણે રાહ જોઈશું. હવે વેટરનરી ડૉક્ટર્સ આવશે હમણાં થોડી વારમાં. હોપ જલ્દી આવી જાય તો આપણે આની ટ્રીટમેન્ટ સારો વગેરે પ્રોપર થઈ શકે. હું ડૉક્ટર છું પણ મને એનું નોલેજ નથી, બહુ ઓછું છે. ઇન્જરી થઈ છે કે નથી થઈ એ પણ ખબર નથી. જોઈએ હવે લેટ્સ સી. એમ્બ્યુલન્સ આવી ગઈ છે. બહુ ફાસ્ટ કામ છે, બહુ જ ફાસ્ટ કામ છે. લિટરલી બહુ ફાસ્ટ સર્વિસ છે આની. બહુ મજા આવી. દિવસની શરૂઆત બહુ સરસ થઈ રહી છે. એક બર્ડ રેસ્ક્યુ કરી દીધું છે અમે. એકચ્યુઅલી અમે પણ નહીં. થેન્ક્સ ફોર ગુજરાત ગવર્મેન્ટ. બહુ સારું અને ફાસ્ટ ને સચોટ કામ છે. એપ્રિશિએટ થાય છે એનાથી. અને આવનાર દિવસોમાં ઉત્તરાયણ પણ આવે છે તો દોરીના હિસાબે પક્ષીઓને તકલીફ થોડી રહેવાની છે. અમે જોઈએ શું કરી શકીએ અમારા તરફથી. અમે આ વખતે પતંગ ઉડાવવાનું થોડુંક ટાળીશું એવું વિચારીએ છીએ. કેમ કે બે વસ્તુ સચવાઈ જાય. એક તો ખર્ચો પણ ના થાય. દોરી થઈ ગઈ છે મોંઘી, પતંગ એ મોંઘા છે. ચગાવીશું પણ બહુ ઓછી માત્રામાં ચગાવીશું. 1 કે 2 ચગાવીશું. પછી જોઈએ લેટ્સ સી ઓન ઉત્તરાયણ.